નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજના મહત્વના સમાચારમાં વાત થશે મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઊંટ વૈદ્ય યુટ્યુબ ઉપર જોઈને પથરીનું ઓપરેશન કરતા યુવકનું થયું છે મોત. પોલીસે તાળા તોડીને આરોપીઓને પકડ્યા છે, સરભરા પણ કરી છે. સુરતમાં હાઈ એલર્ટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સામે આવ્યો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા બાપાના દરબારમાં. ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારે આગળ વાત થશે કોલકાતામાં વિવિધ સ્વરૂપમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. ત્યારે આગળ વાત થશે એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ હતી ટ્રેન, મોટું ષડયંત્ર સામે આવ્યું છે. પથ્થરમારો થયો, તે જ મંડપમાં હર્ષ સંઘવીએ આરતી પણ ઉતારી છે. ત્યારે આગળ વાત થશે પથ્થરમારા મામલે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. આગળ વાત થશે આ વર્ષે ક્વાડ મીટિંગ ભારતના બદલે અમેરિકામાં યોજાશે. પથ્થરમારા બાદ સુરતને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય રાજનીતિમાં નફરતનું વાતાવરણ છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાહુલ ગાંધી અમેરિકાની 3 દિવસની મુલાકાતે રવિવારે ટેક્સાસના ડલ્લાસ પહોંચ્યા હતા. તેમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે ભારતની રાજનીતિ, અર્થતંત્ર અને ભારત જોડો યાત્રા વિશે ચર્ચા કરેલી. રાહુલે કહ્યું છે કે ભારતીય રાજનીતિમાં નફરતનું વાતાવરણ છે, પરંતુ પ્રેમ અને ભાઈચારાનું રાજકારણ ભારત જોડો યાત્રાથી શરૂ થયું છે. તેમણે ભારતમાં રોજગારની સમસ્યાને પણ મુદ્દો ગણાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારા બાદ સુરતને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં 6 લોકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહિત કરવામાં સામેલ અન્ય 27 લોકોની પણ ધરપકડ કરી છે. આ મામલે તપાસ પણ ચાલી રહી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. જે લોકો શાંતિનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી પણ થનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ક્વાડ મીટિંગના ભારતના બદલે અમેરિકામાં યોજાશે. આ વખતે ક્વાડ મીટિંગ ભારતમાં નહીં યોજાય. ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતે અમેરિકાને આપ્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર ભારત હવે 2025માં ક્વાડની યજમાની કરશે. અમેરિકામાં 21 સપ્ટેમ્બરે જો બાઇડનના હોમ સ્ટેટ ડેલાવેરમાં ક્વાડ સમિટ યોજાઈ શકે છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બનીઝ અને જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદા પણ સામેલ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારા મામલે પોલીસ કમિશનરનું નિવેદન. ગણેશ પંડાલ પર પથ્થરમારાને લઈને સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહે ગેહલોતે કહ્યું છે કે કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, પછી અથડામણ થઈ હતી. બાળકોને ત્યાંથી દૂર લઈ જઈને ત્યાં પોલીસ પણ તૈનાત કરાઈ હતી. લાઠીચાર્જ થયો હતો. જ્યાં જરૂર હતી ત્યાં ટીયર ગેસના સેલનો ઉપયોગ કરાયો છે. શાંતિ ભંગમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ થઈ છે. લગભગ 1000 પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પથ્થરમારો થયો, તે જ મંડપમાં હર્ષ સંઘવીએ આરતી ઉતારી છે. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ તણાવનો માહોલ હતો. જો કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના સૈયદપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી સંઘવીએ જે મંડપમાં પથ્થરમારો થયો હતો તે જ મંડપમાં ગણપતિ દાદાની આરતી અને પૂજા પણ કરી હતી. દરમિયાન બાપા મોરિયાના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ હતી ટ્રેન, મોટું ષડયંત્ર સામે આવ્યું છે. યુપીના કાનપુરમાં એક ટ્રેન અકસ્માતના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રવિવારે રાત્રે 8:30 ભીવાની જતી કાલિંદી એક્સપ્રેસ રેલવે લાઇન પર રાખેલા એલપીજી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. જો કે પાયલટે ટ્રેક પર શંકાસ્પદ વસ્તુ જોઈને બ્રેક મારી, પરંતુ તે છતાં ટ્રેન સિલિન્ડર સાથે અથડાઈ અને મોટો અવાજ આવ્યો હતો. ઘટનાની તપાસ કરવા એટીએસ અને અન્ય એજન્સીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતામાં વિવિધ સ્વરૂપમાં વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે.
રવિવારે હજારો વિદ્યાર્થીઓ કોલકાતાના રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાથમાં મીણબત્તી લઈને યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન જાદવપુરની શેરીઓ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પ્રદર્શનમાં દરેક વર્ગના લોકોએ ભાગ લીધો હતો, જેમાં કલકત્તાની 40થી વધુ શાળાઓના લગભગ 4000 વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પીડિતા માટે ન્યાયની માંગ સાથે 2 કિલોમીટરનું અંતરકૂચ પણ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જાણીતા કવિ અને રામકથાના વાચક ડોક્ટર કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની ધમકીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધમકીને ગંભીરતાથી લેતા કુમાર વિશ્વાસના મેનેજર પ્રવીણ પાંડે ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. 7મી સપ્ટેમ્બરે ફોન પર આ ધમકી આપવામાં આવી હતી. તે સમયે ડોક્ટર વિશ્વાસ સિંગાપુરમાં રામકથા કરી રહ્યા હતા. પોલીસે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા બાપાના દરબારમાં. CM ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના વિવિધ ગણેશ પંડાલમાં બાપાના દર્શન કર્યા હતા. તેમણે AMC પ્લોટ સાયન્સ સિટી, ધ્રુવ વરંદ સોસાયટી ગણેશ મહોત્સવ કે નગર પાટીદાર ચોક, ગુરુકુલ કા મહારાજા ગણેશ મહોત્સવ જેવા 5 જેટલા ગણપતિજીના દર્શન અને પૂજન કર્યા હતા. સાથે દર્શન કરવા આવેલા નાગરિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ભૂલકાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હાઈ એલર્ટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સામે આવ્યો છે. સુરતમાં રાત્રે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વાતાવરણ તંગ બન્યું હતું. ઘટના બાદથી સુરત પોલીસ એક્શનમાં આવી હતી. સુરત પોલીસે હાઈ એલર્ટ આપી દીધું છે. પોલીસ દ્વારા રાત્રે જ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાજ્યની શાંતિને ડોળવાનો પ્રયાસ કરનારને સાંખી લેવાશે નહીં. પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ પણ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસે તાળા તોડીને આરોપીઓને પકડ્યા છે અને સરભરા પણ કરી છે. રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશજીના પંડાલ પર કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરીને શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી વાતાવરણ તંગદિલ બન્યું હતું. જોકે ઘટનાના તરત બાદથી પોલીસ એક્શનમાં આવી હતી. મોડી રાતે ઘરના તાળા તોડીને પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી હતી. જે વિડીયો સામે આવ્યો છે તેને જોઈને લાગે છે કે પોલીસે પથ્થરબાજોને યોગ્ય સરભરા પણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંટ વૈદ્યે YouTube ઉપર જોઈને પથરીનું ઓપરેશન કરતા યુવકનું થયું છે મોત. બિહારના સારણના ગરખા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એક નકલી ડોક્ટરે YouTubeમાં જોઈને પથરીનું ઓપરેશન કર્યું. ઓપરેશન દરમિયાન કિશોરની સ્થિતિ અત્યંત નાજુક થઈ જતા તેને એમ્બ્યુલન્સમાં પટના લઈ જવામાં આવ્યો હતો અને રસ્તામાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. જોકે આ ઘટના બાદ નકલી ડોક્ટર અને અન્ય સ્ટાફ પણ ભાગી જતા પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો પણ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતા વરસાદની આગાહી. ગુજરાતમાં મોન્સૂન ટ્રફ લાઇન પસાર થતી હોવાથી આ શહેરોમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં અરવલ્લી અને સાબરકાંઠાના કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં તો યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.